ખેડા જિલ્લાના નડિયાદ ખાતે ભાજપ કમલમ કાર્યાલય ખાતે વરફ સુધારણા જનજાગરણ અભિયાન અંતર્ગત સંયોજક નટુભાઈ સોડાના અધ્યક્ષતામાં એક મીટિંગ યોજાઈ ગઈ। તો આવો જોઈએ આ એક રિપોર્ટ। આજરોજ નડિયાદ ભાજપ કમલમ કાર્યાલય ખાતે વકફ સુધારણા જનજાગરણ અભિયાન અંતર્ગત સંયોજક શ્રી નટુભાઈ સોઢાના અધ્યક્ષમાં મીટિંગ યોજાઈ હતી, જેમાં સંયોજક શ્રી નટુભાઈ સોઢા સાહેબ દ્વારા વકફ સુધારા જનજાગરણ અભિયાન અંતર્ગત વકફ અંતર્ગત ઉપસ્થિત લઘુમતી સમાજના સૌ આગેવાનો માઇનોરિટી હોદ્દેદારોને સંબોધતા જણાવ્યું હતું કે વકફ સુધારા બિલ ફક્ત ગેરરીતિઓ થતી રોકાય અને સરળ અને સાચો વહીવટ થાય। ત્યારબાદ માતર તાલુકા રતનપુર ગામના વતની અને સિનિયર એડવોકેટ અને સમાજના સાચા વક્તા શ્રી મુસ્તફા ખાન પઠાણ સાહેબ જેઓ ઘણા વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે। વધુમાં પઠાણ સાહેબે વકફ સુધારા બિલ માટે સમાજના આગેવાનોને જણાવ્યું હતું કે વકફની મિલકતો વકફ દાન થયેલી હોય અને અલ્લાહના નામ પર દાન કરેલ હોય છે। એવી વકફની મિલકતોમાં મદ્રેસા, દરગાહ, મસ્જિદો તેમજ કબ્રસ્તાન બનેલા હોય છે, જેનો વહીવટીકર્તા તરીકે જેની નિમણૂક થઈ હોય એવા મુતવલ્લી શ્રીઓ તથા ટ્રસ્ટી શ્રીઓ વહીવટી કરતા હોય છે। જે વહીવટીકર્તાઓએ પારદર્શક વહીવટ કરી સમયસર ઓડિટ કરાવી હિસાબ રાખવામાં આવે છે। ત્યારબાદ ખેડા જિલ્લા માઇનોરિટી પ્રમુખ શ્રી ફૈયાઝ અલી સૈયદ સાહેબ દ્વારા તેમજ વકફ સુધારા બિલ માટે જણાવ્યું હતું કે સરકાર સુધારા બિલ લાવવા માંગે છે એ વકફના પારદર્શક વહીવટ માટે, ના કે વકફની મિલકતો છીનવા માટે, ના એવું બિલકુલ નથી। જે સરકાર વકફની મિલકતો શું કામ લે, બસ તમે વહીવટ કરતા મુતવલ્લી શ્રીઓ સમયસર ચકાસણી કરી સાચો અને સચોટ વહીવટ કરો એવા સરસ સૂચનો કર્યા હતા। સાથે સાથે પ્રદેશ પ્રભારી શ્રી વજીરુદ્દીન કાજી સાહેબ દ્વારા સૌ ઉપસ્થિત મહાનુભાવોનું સંબોધન સાથે ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ત્યારબાદ બીજા આપણા જિલ્લાના મહામંત્રીઓ અને વકફ સંયોજક શ્રી સોહિમ મલેક દ્વારા પણ ઉપસ્થિત મહાનુભાવ તથા આગેવાનોનું શબ્દગુચ્છથી સન્માન સ્વાગત કર્યું હતું। પ્રસંગે પ્રદેશ મંત્રી અલીમુદ્દીન સૈયદ તથા હાલ વિકાસલક્ષી વિચારધારાથી પ્રેરિત થઈ ભાજપ સાથે જોડાયેલા છે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના અધ્યક્ષ શ્રી તોરેખાન પઠાણ તથા મહેલેજના સનિષ્ઠ આગેવાન બિસ્મિલ્લાહ મલેક અને તથા મહેલેજ સરપંચ શ્રી રિયાઝ હુસેન, તાલુકા પ્રમુખ શ્રી સબીર ખાન તથા નડિયાદના સનિષ્ઠ અગ્રણી નાસિર ખાન પઠાણ તથા સિકંદર ખાન જેવા બીજા નામી અનામી મહાનુભાવ આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। દેશ અને દુનિયાને બતાવવું પડશે કે આપણે જે કરી રહ્યા છે એ આપણા પબ્લિક ઉદ્ધાર માટે કરી રહ્યા છે અને તમે આપણી શોર્ટ નોટિસમાં જે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા એ બદલ અમે સૌ ગૌરવ અનુભવીએ છીએ। ભારતીય જનતા